જય ભોળાનાથ મહાદેવર તમારો ભાઈ ઠંડા પાણી નહીં આવ્યો છે. મરદનું ફાડ્યું છે. બોલો, મરદનું ફાડ્યું નહીં, ઠરી ગયો ઠરી ફાટીને હાથમાં આવી ગયું એવું ઠંડુ પાણી હતું. અમારા ડ્રાઈવરોને બિચારાને સમજો ખાલી કેવા સૂતા છે, બધા શાંતિથી સૂતા છે. તો આપણે 7 વાગ્યામાં ઉઠી ગયા છીએ. જો બધા તૈયાર થાય હે, આપણે તૈયાર થઈ ગયા. આજ જવાનું છે રાજપરા ભાવનગર, બરાબર. ત્યાં જઈને તમને ખોડિયાર ધામ દેખાડું રાજપરા જઈને. હાલો તો ચા પાણી કરીએ. હાલો હવામાં નાસ્તો કરવાનો ફૂલ ગરમ, ફૂલ ગરમ મોજે મોજ. હાલો બહુ મજા આવે. ભાવનગર આપણે આવી ગયા છીએ, બરાબર. સાહેબનો માતાજીનો મઢ છે અહીંયા, જો તમને દેખાડું. ના આપણે છીએ, ના આપણી ગાડી છે ઢબુડી. અહીંયાથી એમને હવે જવાનું છે રાજધાનીમાં, એવું કંઈક કહે છે, મને તો ખ્યાલ નથી, મેં પહેલી વાર સાંભળ્યું છે. હાલો તમને ચામુંડા માતાજીના મઢના દર્શન કરાવું. હો હાલો. નાસ્તો કરવા હવે ઊભા રહ્યા છીએ અત્યારે, કારણ કે સાહેબને એમને ખાલી સવારમાં ચા જ પીધી હતી. આપણે તો નાસ્તો ધબધબાઈ લીધો હતો. અને ભાવનગરમાં ક્યાં હરખો એમને નાસ્તો મળ્યો નહીં. હવે કે વિકાસભાઈ ઊભો રાખો, જો રજવાડી ચા દ્વારકેશ કરીને છે ત્યાં ઊભા રહ્યા છીએ. હવે આપણી ગાડી બહાર નીકળીએ, ટોલ ટેક્સની બાજુમાં જ છે. આ જો ટોલ ટેક્સ. આપણે નાગ ધણીંબા જવાનું છે. આ જો એનો વ્યૂ કેવો એક નંબર જો, જબરદસ્ત ફૂલ જમાવટ વાળું. હાલો આપણે હવે ચા પાણી કરીએ, બરાબર. મળીએ બાકી હવે નાગધડીંબા જઈને દેખાડું તમને નાગધડીંબા શું છે. હું પહેલી વાર જઉં છું. નાગધડીંબા આપણે પહોંચી ગયા છીએ. જુઓ તમે મંદિર છે, બરાબર. અંદર જઈને તમને દર્શન કરાવો. પેલા ગાડી ક્યાંક છાંય મૂકવા દો. ગાડી એકવાર છાંય રહી જાય ને પછી બીજી ચિંતાઓ જતી રહે. ગાડી જ્યાં લગી છાંય ના હોય ને ત્યાં લગી ચિંતા હોય. વિકાસભાઈ જો ખાલી જય નાગધણીમાં સાહેબને અહીંયા કંઈક કાંઈ કર લેવાય છે ને એવું કંઈક છે. હવે અને ત્યાં અંદર જઈને તમને બતાવું મંદિરને બધું. આ આપણી ધનનો કે પછી ઢબુડી રાખો ને ત્યારે બધું આવું જ છે. તમને અંદર જઈને દર્શન કરાવું, બરાબર છે. કરવાના છે ને દર્શન? હા, હું પહેલી વાર આવ્યો. જય હો માં નાગધણીમાં. હાલો પબ્લિક બહુ જો દર્શન કરી લ્યો. જો જય હો નાગધણીમાં. જય હો જય હો. જય હો ભોળાનાથ, જય હો ભોળાનાથ, જય હો. રાજપરા આપણે પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે. જો આ પાર્કિંગ છે. હવે આગળ તમે જો રાજપરા ના આવ્યો હોય ને પહેલી વખત આવતા હોય ને તો ઘણા બધા પે પાર્કિંગમાં રાખવાનું કહેશે, બરાબર. પણ આ પે પાર્કિંગની જગ્યાએ જો મંદિરની જગ્યા છે જ તે ફ્રીમાં પાર્કિંગ છે, બરાબર. અહીં ફ્રીમાં પાર્ક તમે ગાડી કરી શકો છો. કોઈ બી હોય, ટેક્સી હોય કે પછી પ્રાઇવેટ પાર્કિંગ હોય, ફ્રીમાં તમે પાર્ક કરી શકો છો. જો બહુ મોટું પાર્કિંગ છે. આપણે અંદર જવાનું છે મંદિરમાં. આપણે પહેલી વખત આવી ગયા એટલે આપણે ખ્યાલ નથી કે મંદિરમાં જવાય ક્યાં છે. અને દેખાડો બહુ થાય છે, બરાબર. પહેલા મંદિરમાં ક્યાં જવાનું? સીધું. હા આ જો પૂછી લીધું આપણે દરવાજા અંદર જવાનું એમ કીધું.
આપણે આવેલા છીએ મંદિરે દર્શન કરવા માટે. જો ભીડ ફૂલ છે હો. હા આમ જો ખાલી ફૂલ ભીડ છે. સાહેબનો ફોન આવી ગયો કે ખોડિયાર રેસ્ટોરન્ટે આવો, એટલે આપણે જઈએ છીએ. ખોડિયાર રેસ્ટોરન્ટ ગોતવું પડશે. આપણે ભીડમાં કેવા લાગીએ છીએ કે જો જરા હાઈલા જોઈ હવે સાહેબે ખોડિયાર રેસ્ટોરન્ટ બોલાયા છે. હવે જો ભીડ કેટલી છે. જે લોકોને ખરીદી કરવી એના માટે બહુ મોટું માર્કેટ છે. જો આ બાજુ જો બધા બૂમ પાડા છે, વી આવો હાઈલા જાઓ. જો ખાલી ફૂલ જમાવટ છે ને ભીડે ફૂલ જ છે હો. હાલો હવે ખોડિયાર રેસ્ટોરન્ટ લગભગ મળી ગયું. સાહેબ ને અહીંયા જમવા બેઠા છે, આપણને બોલાવ્યા ફોન કરીને તો આપણે વયા જઈએ. જો આ ખરીદી કરવા માટે તો બેસ્ટ છે. સાહેબ જો એ રહ્યા દેખાડું તમને, રોડ ઉપર જ ઉભા અમારી વાત છે. મુકેશભાઈનો કેમ ફોન આવતો હોય છે? હલો, આ રાજપરાનું મંદિર છે, બરાબર છે. આપણે મંદિરે આવી ગયા જી, બરાબર. અને હવે અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું છે. લાઈન બહુ મોટી છે, એટલે આપણે જઈએ, શું થાય જોઈએ. અંદર હવે જઈને લાઈનમાં ઊભા રહીએ, શું થાય. આ ભાઈઓની લાઈન છે, એમાં આપણે ઊભા રહી ગયા છીએ, બરાબર. અંદર જોઈએ, મોબાઈલ અંદર એલાઉડ હોય તો આપણે દર્શન તમને કરાવશું. ખોડિયાર માત કી જય. અંદર જઈને જયકારા બોલાવશું આપણે. અત્યારે તો લાઈનમાં ઊભા છીએ. આપણી યાર અત્યારે જબરજસ્ત સીન થઈ ગયો. બહાર ક્યાંય બોર્ડ મેં જોયું નહીં કે અંદર મોબાઈલ એલાઉડ નથી. તો હું તો જો આ ભાઈઓ માટેનો ગેટ છે ને આ બાજુ અહીંયા ઘૂસી ગયો અંદર, અને અંદર જઈને કાઢ્યો મોબાઈલ. તો શું તંબુરો મોબાઈલ બધું પડાવી લીધું મારા પાસેથી. મને કે મોબાઈલ અંદર એલાઉડ નથી. મોબાઈલ શુકરા લઈને અંદર આવ્યા. મને કે સાઈડમાં આવતા રહો. તો હું તો સાઈડમાં વયો ગયો. મેં કીધું ના, બ્લોગ બનાવું છું, અને બ્લોગ બનાવીને શું કહેવાય યુટ્યુબ ઉપર નાખું છું. તો મને કાંઈ દેખાડો તમારી યુટ્યુબ ચેનલ. મેં પછી દેખાડી તો કે હજી 3 વિડીયો જ અપલોડ કર્યા, તમે કે બનાવો છો. એટલે મેં કીધું બનાવતો નથી મારા ભગવાન, માન મનાવ્યા. મેં કીધું આવું ન કરો. પછી માન આમ કહેવાય ને, રિક્વેસ્ટ કરીને તો મોબાઈલ આપ્યો, અને પછી દર્શન થયા. આપણે યાર જોયું નહોતું બોર્ડ, બહાર મેં બોર્ડ ક્યાંય જોયું ને, અને અંદર બહારેલું હતું બોર્ડ, એ મેં જોયું. મેં કંઈ વાંધો નહીં, યાર ભૂલ થઈ ગઈ, આગળથી ધ્યાન રાખશું, બરાબર ને, બીજું શું હોય. હા પણ જગ્યા એક નંબર જ છે હો, એકદમ શાંતિવાળી. આમ જોવો ખાલી તમે, જગ્યા સરસ છે. કંઈ વાંધો નહીં, આગળથી આપણે ધ્યાન રાખશું, બીજું શું. આપણે એવું વિચારતા નથી કે જ્યાં મનાય હોય અને અહીંયા રૂલ્સ રેગ્યુલેશનનું તોડવાના આપણે વિચારતા નથી કોઈ દિવસ. આગળથી જોઈને હાલશું, બીજું શું હોય. આવા અનુભવો તો જીવનમાં થયા રાખે. આગળ આમાં શું જોવાનું છે, શું નથી જોવાનું, જઈએ પછી ખબર પડે. હવે કારણ કે આયા છીએ આપણે પહેલી વખત. જો અહીંયા અંદર જ સીન થયો તો મારે બૂમ પડી ગઈ. વિકાસભાઈને જાલી લીધા મંદિરમાં, બોલો. અહીંયા જો શ્રીફળ વધેરવાનું છે, અને આવું બધું છે, જેને વધેરવા હોય એને. આપણામાં જઈએ છીએ, ક્યાં જઈએ છીએ ખબર નથી. ઉપર ક્યાંય ચડવાનું આ કંઈક છે એવું બધા કહે છે, જોઈએ હવે. હા ના, એ તો પાણી જ જો. હા
यहाँ पे पानी है, पानी में डुबकी लगाएगा का? लगाता है ना, क्यों नहीं लगाता है? चलिए चलिए डुबकी लगाते हैं. સીધો અંદર કૂદકો જ મારવાનો છે. ઓય હાલો 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 અંદર પડી જાઓ. બહુ થઈ ગયું ડૂબકી મારી લીધી. હાલો હવે આહા માની ધજા ફરકે હો એમ જો આ સાયકલ આપણી છે, આ મૂકી છે સાયકલ આપણી છે. આ હમણાં 10 રૂપિયા નો માગી લે. કોણ કીધું તમને વિડીયો ઉતારવાનું? પકડી પાડશે ને કરાય. જો ઘોડા બોડા બધું આપણું જ છે. ફૂલ જમાવટ છે. ફૈરા રાખી એકલા 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 એકલા. ગાડી બાડી લેવી હોય કોઈને, મર્સિડીઝ BMW બધું મળે. રસ્તો ઉપર ક્યાં જાય છે રામ જાણે. પણ આપણે બાઈક જ જઈ હે ક્યાંક તો જાતો હશે ને. જમવાનું પાચન થઈ ગયા. જાય હે આમાં સીન ના થાય. સારી વાત છે. આપણે બૂટ પહેર્યા. હવે આગળ જઈને ખબર પડશે હવે બૂટનું શું થાય શું નથી થતું. હે જો ઓલા બે હું વિડીયો ઉતારું ને એ દાંત કાઢે મારા. અરે કઈ વાંધો નહીં, કાયદા રાખો. हमारी कामयाबी पे लोग चलते हैं और आप हंसो. हैं આજ બાકી રહી જાય તું. ખબર નહીં એવા રસ્તો જાય છે ક્યાં. બહુ ઉપર આવતા રહીએ આપણે. જો ઓહો હા ના એક વર્ષ બહાર નીકળવાનું છે. ઓહો એક નંબર વ્યૂ છે. જો જબરજસ્ત વ્યૂ છે. હા છે બૂટ કાઢવાનું તો વાંધો નહીં. હું તો મૂંઝાણો હતો આ એનો પકડી પાડે મને. હું એકલો જ છું, પકડી પાડશે છોડાવવા કોણ આવશે? એક વખત તો જાતો કર્યો, ઘડીએ દોડો થોડા જતા કરે. મંદિરમાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે. જો દેખાડું તમને બોર્ડ જોયું. બંધ કરી દેવા દેને બોલો. જો સિક્યુરિટી ગાર્ડ મને જાલી લે પાછો. કોઈ બી અહીંયા આવો તો ધ્યાન રાખજો. જો રોપવે છે બંધ. જો અહીંથી વ્યૂ તો એક નંબર જ આવે. હે જો જંગલ ને આપણે કેવા આવીએ છીએ. હા હા રૂડા રૂપાળા આનું મંદિર છે અહીંયા અંદર. પણ અહીંયા તો ઓલો મોબાઈલની મનાઈ છે ને એટલે આપણે બહાર આવીને મોબાઈલ ચાલુ કર્યો. કોઈ આપણને જાલી પાડે એવું ન કરાય ને. કોઈ દિવસ નહીં કરવાનું. હા હા પાછળ જો જંગલ છે પાછળ. આપણે પેલા બૂટ ઉતારે એ પહેરતા આવીએ. આ જો અહીંયા વ્યૂ એક નંબર આવે. આ બિચારા જો હોઈ ગયા કારણ કે 5000 પગથિયા ઉપર ચડીને આવ્યા ને એટલે થાકી ગયા છે. આપણે થાક્યા નથી. આપણે શું હિંમતે મરદા દર્દે ખુદા એના જેવી વાત છે. અહીંયા વ્યૂ એક નંબર આવે. હાલો હા દેખાવ છું ને જોઈ લેજો મને. હા ફોટો બોટો પડાવી પણ આપણે છે એકલા. ફોટો ક્યાં પડાવી? ફોટાનો મેળ આવશે નહીં એટલે વિડીયોમાં જ જોઈ લેજે સેટ થાય એ રીતના. હે કૂદકો માર્યા જેવું છે પણ મારવા દઈએ નહીં અંદર. હું જો દરવાજા બરવાજા બધું બંધ છે. આમાંથી ફોટો નીકળે તો આપણે કાઢી દઈશું. જો વ્યૂ એક નંબર છે. હાલો હવે ભાગી. 5000 પગથિયા આપણે જો ઉતરી ગયા.
ઓલા બિચારા ઉપર થાકીને સૂતા હતા. વિડીયો તમારે જોવો છો કે નથી જોતા? હું આટલી મહેનત કરું છું. હે સબસ્ક્રાઈબ કરો છો, કોમેન્ટ કરો છો કે નથી કરતા? હે કરજો. એ લે બધા મારા સામું જોવે જો. હા જો કાચબોરીઓ હજુ આ ગુરે હોય ને ખાઈ જાય આજે આપણને. જો એ કાચબો છે ને હું છું. એ નાનો કાચબો નું મોટો કાચબો જો ખાઈ ગયો. મગર જ છે ભાઈ. હા જો અહીંયા બધા જે થાકી ગયા હોય ને બધા આરામ કરે. જો આ આપણા ગુજરાતીઓનું વારે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં આરામ કરવાનું ચાલુ. જો ખાલી આપણે હવે આપણી ગાડીએ જવાનું છે. ગાડીએ છાયા હોય તો સારું. બરાબર. જો ખેલાન છે ને આપણી ગાડી પાસે આપણે જવાનું છે હવે. બરાબર. આવજો. એમાં તમારો હાથ માથે છે. ક્યાં ચિંતા છે મારે? કોઈની ચિંતા નથી. આ ધૂણો છે ખોડિયારમાં. જય ખોડિયારમાં. ખોડિયારમાં હવે આપણે જઈએ ગાડીએ. પબ્લિક દુનિયાની છે. અહીંયા એક ફોટો પડાવવાની ઈચ્છા છે. કોઈ પાડી દે તો. આ એકલા હોવાનો આ ગેરફાયદો છે કે કોઈકને કેવું પડે ભાઈ ફોટો પાડી દો, ભાઈ ફોટો પાડી દો. હે જોઈ કોઈ પાડી દે એક નથી પાડી દેતું. ને આપણે વિડીયોમાં તો લઈ જ લઈ આવી ગયા હતા. ટન 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 તારા કોઈ ફોટો પાડી દો વાલા. આપણા અહીંયા જમ્યા હતા પણ મારી એવી સલાહ છે કે બહાર જોજો સારું રેસ્ટોરન્ટ હોય જમીને જ આવજો. બરાબર છે. ટ્રાય કરજો કે બહાર જમીને જ આવો એમ. આપણે બીજું કંઈ નહીં કહેતા. બસ ખાલી બહાર સારી જગ્યાએ જમીને જ આવજો. બાકી હવે ભાઈ જાય ગાડીએ. હાલો હવે અમદાવાદ ગાડી મારી મેળવાની એ સાહેબની આવે એટલે સીધા અમદાવાદ. બરાબર. ઘણા બધા મને જોતા જાય છે કે હું ફોનમાં કરે, હું ફોનમાં ભલે ને જોતા હોય. હવે બીક રાખશું ક્યાં મેળ આવશે? ઘણા દાંતય કાઢે ભલે કાઢતા હોય. આપણા લીધે એમને મજા આવે ને બસ તો બસ ભલે લેતા હોય મજા. બાકી જો પબ્લિક દુનિયાની હે. સારું હાલો હવે ગાડીએ ભાઈગાવાડી કરી. અને એક ભાઈ ફોટા ભાઈ આપણા ફૂલ તાકાતવાળા પાડી દીધા હે. બરાબર. એ આપણે ચડાવવાના ઇન્સ્ટાગ્રામમાં. પંપમાં પંપ. અમદાવાદમાં આવી ગયા છીએ. રાજપરાથી સીધા અમદાવાદ 0 સ્ટોપ. ગાડી જો પેટ્રોલમાં છે. ગેસ ભરાવે ગાડી ઊભી નથી રહી. ફૂલ થાકી ગયા છે. હવે અમદાવાદ આવીને ગેસ ભરાવા ઊભા રહ્યા છે. સાહેબને તો ડ્રોપ કરી દીધા. બિલ આપણું મળી ગયું. કારણ કે રાતે હોવાનું એક સેટિંગ સરખું થયું નહોતું. એમ ઊંઘ નહોતી આવતી. જગ્યા બદલાઈ ગઈ કારણ કે બહુ ટાઈમ પછી હું બહાર ગયો. બાકી સાંજે તો હું ઘરે જ આવતો રહેતો હતો. એટલે આજ ઘરે હોવાની મજા આવશે. બહારનું જમવાનું થોડુંક નથી મજા આવતી. હાલો ગેસ ભરાવી અને ઘર બાજુ ભાગી. હવે કાજુને જે કીધું નથી કે અમદાવાદમાં આવી ગયો. ઘરે જઈશ લે તમે આવી ગયા જોજો તમે. સમજો કેવા વેર થઈ ગયા છે. આ ડ્રાઈવરની જિંદગી છે ભાઈ. જોઈ લ્યો. જેને આવવું હોય ને ડ્રાઈવર લાઈનમાં, ટેક્સી લાઈનમાં, ઓલા ઉબેરમાં જોઈ લેજો. હરખી રીતે જોઈ લેજો. નિરખી જો સ્વેટર ખંભે આ ઠેલો હરખી રીતે જોઈ લેજો. લાંબીનું થઈ જવાય છે. હેલું નથી બાપ. ઘરે જોજો. કાજુને ખબર નથી. મેં કીધું નથી હું આવ્યો. કાજુ ઘરે લાગતી નથી. ચંપલ નથી કાજુના ઘરે.
કોણ ખોલે છે જોઈએ આપણે. ખુલ્યા સેમ સેમ. મારા દીકરા સમજો. દાળ વડા બનાવીએ અહીંયા. સમજો આ વાર બાકી છે. બધા કહીએ લાઈક કરી દો, કોમેન્ટ લાઈક कर दो, शेयर कर दो, કોમેન્ટ કરી દો, कमेंट कर दो, સબસ્ક્રાઇબ કરી દો. सब्सक्राइब कर दो. તો શું વાત છે, બધોય થાક ઉતરી જાય હો. આવું આવું બૈરું બધો થાક ઉતરી જાય. સમજો એ કેવી રાજી થાય. વર્ષોથી જોયા હોય એવું લાગે પાછું. આવતો બીજા બે છોકરા ક્યાં હે? અંદર એ દાળ વડા બનાવે છે. દાળ વડા બનાવે છે? શું વાત છે? થાકી ગયા. દાળ વડા વાળા અહીંયા છે. ઓહો આ મોઢો દેખાડો દાળ વડા વાળા. હા બે દાળ વડા ભેગા હે એક આવે. સામું જ જોવો બે.